ખર્ચના જે પણ સિદ્ધાંતો છે અને ઉત્પાદન ખર્ચના જે કંઈ પણ પ્રકારો છે એના આપણે લાસ્ટ પીરિયડમાં સમજૂતી મેળવતા હતા. અત્યાર સુધીમાં આપણે જોયું તે પ્રમાણે કે નાણાકીય ખર્ચ કોને કહેવાય, વાસ્તવિક ખર્ચ કોને કહેવાય, વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય, અને લાસ્ટમાં આપણે સ્થિર ખર્ચ કોને કહેવાય અને અસ્થિર ખર્ચ કોને કહેવાય. બરાબર, આટલી આપણે લાસ્ટ પીરિયડમાં આપણે ચર્ચા કરી ગયા. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખર્ચના જે અલગ અલગ ખ્યાલો છે, એના જે પ્રકારો છે, એનાથી કોઈ પણ સંચાલકે વાકેફ રહેવું પડે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખર્ચ વિશ્લેષણ એ પેઢીના સંચાલક માટે ખૂબ મહત્વનું છે. કારણ કે સંચાલકે ઘણા બધા નિર્ણયો લેવાના હોય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ નિર્ણયકરણની પ્રક્રિયામાં અલગ અલગ જે પેઢીની અંદર લાગુ પડતા જે ખર્ચાઓ છે એને ધ્યાનમાં રાખીને જો આપણે એમ કહીએ કે નિર્ણયકરણની પ્રક્રિયા અપનાવવામાં આવે તો આપણે એમ કહીએ કે વાસ્તવિક પરિસ્થિતિમાં એ પ્રક્રિયા સફળતાપૂર્ણ નીવડે અને ધારેલા જે કંઈ પણ પેઢીના ઉદ્દેશો છે એ પેઢીના ઉદ્દેશોને ખૂબ સારી રીતે પાર પાડી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પેઢીના સંચાલકે અલગ અલગ જે ખર્ચાઓ લાગુ પડે છે એ ખર્ચાઓ વિશેથી વાકેફ રહેવું ખૂબ મહત્વનું છે. એમાં ગઈકાલે આપણે જોઈ ગયા તે પ્રમાણે પહેલો ખર્ચો આપણે સ્થિર ખર્ચ જોયો કે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થયો હોવા છતાં જે ખર્ચમાં ફેરફાર થતો નથી તેને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. પેઢીનું ઉત્પાદન શૂન્ય હોય, પેઢીનું ઉત્પાદન ગમે તેટલું વધારે હોય, પેઢીનું ઉત્પાદન ગમે તેટલું ઓછું થયેલું હોય છતાં પણ જે ખર્ચમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી તેવા ખર્ચાને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. એમાં આપણે જોયું તે પ્રમાણે કે જે મકાન કારખાના માટે ભાડે રાખેલું હોય, દુકાન માટે ભાડે રાખેલું હોય, એ મકાનનું જે ભાડું છે તે, પછી જે રેગ્યુલર કાયમી સ્ટાફ છે તેનું વેતન છે, જો ધિરાણે લીધેલી મૂડી છે તેના પરનું વ્યાજ છે, લાયસન્સ ફી છે, પરવાના ફી છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના કરવેરા છે, આ બધા જે આપણે એમ કહીએ કે ખર્ચાઓ છે તેને આપણે સ્થિર ખર્ચ કહીએ છીએ. વીમા પ્રીમિયમ છે, ઘસારા ખર્ચ છે. તો આપણે ગઈકાલે એની આપણે અનુસૂચિ પણ જોઈ કે ઉત્પાદનના અલગ અલગ પ્રમાણે કુલ સ્થિર ખર્ચનું જે પ્રમાણ છે તે યથાવત ને યથાવત રહેતું હોય છે. અને જ્યારે આપણે આને એક્સેલમાં, કોમ્પ્યુટરમાં અથવા તો ગ્રાફ પેપર પર તમે એક્સ અને વાયને આપણે અલગ અલગ સંયોજનો જોડીએ તો આપણને આ રીતના સંયોજનો મળે અને એ સંયોજનને જોડતા જે રેખા મળે એને આપણે કુલ સ્થિર ખર્ચની રેખા કહીએ છીએ. તો કુલ સ્થિર ખર્ચની રેખા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ ક્ષિતિજ ધરીને બરાબર સમાંતર આવેલી રેખા હોય છે. ગઈકાલે આપણે ચર્ચા એની કરી ગયા છે. ઓકે, ત્યાર પછી આપણે અસ્થિર ખર્ચ જોતા હતા કે અસ્થિર ખર્ચ એટલે સ્થિર ખર્ચથી ઉલટો ખર્ચ. બરાબર, કે જે ખર્ચ એની વ્યાખ્યા આપણે એ રીતે તમે નક્કી કરી શકો કે જે ખર્ચ ઉત્પાદનના પ્રમાણની સાથે બદલાતું હોય. ઉત્પાદન વધતું હોય તો જે ખર્ચ વધતો હોય, ઉત્પાદન ઘટતું હોય તો જે ખર્ચ ઘટતો હોય, અને ઉત્પાદન જો શૂન્ય હોય તો જે ખર્ચ શૂન્ય હોય તો તેને આપણે કહીએ છીએ અસ્થિર ખર્ચ. જે સ્થિર નથી તેવો બદલાતો રહેતો હોય એના પરથી આપણને ખબર પડી જાય અસ્થિર ખર્ચ. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અસ્થિર ખર્ચ ને માર્શલ આપણે જાણીએ છીએ તે પ્રમાણે મુખ્ય ખર્ચ તરીકે ઓળખાવે છે. કારણ કે
ઉત્પાદન વધે ત્યારે કુલ અસ્થિર ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટે છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ ઘટે છે. માટે એને આપણે કહીએ મુખ્ય ખર્ચ તરીકે માર્શલ એને ઓળખાવે છે. તો આપણે એના ઉદાહરણ પણ જોઈ ગયા કે ભાઈ અસ્થિર ખર્ચમાં દૈનિક જે શ્રમિકો છે તેને ચૂકવાતું જે વેતન છે તે છે, કાચા માલ સામાન પાછળનો ખર્ચ છે, બળતણ પાછળનો ખર્ચ છે, વાહન વ્યવહારના સંદેશા વ્યવહારના સાધનો પાછળનો જે કંઈ પણ ખર્ચ છે તેને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ. એ જ રીતે વીજળી બિલ છે કે ભાઈ ફેક્ટરી જો વધારે ચાલે તો સ્વાભાવિક છે કે વીજળી બિલ વધારે આવે, ફેક્ટરી જો ઓછી ચાલે તો આપણે એમ કહીએ કે વીજળી બિલ ઓછું આવે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુનું જે ઉત્પાદન થાય છે તે મહદઅંશે પ્રત્યક્ષ રીતે આ ખર્ચ પર આધારિત છે, એટલે કે અસ્થિર ખર્ચ પર આધારિત છે. કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ અનુસૂચિમાં આપણે અલગ અલગ ઉત્પાદનના પ્રમાણે કુલ અસ્થિર ખર્ચ કેટલો લાગુ પડે છે એ અહીંયા તમે આપણે એક ઉદાહરણ કાલ્પનિક ઉદાહરણ લીધેલું છે કે દાખલા તરીકે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન શૂન્ય છે ત્યારે આપણને અસ્થિર ખર્ચ કેટલો થાય? શૂન્ય જોવા મળે છે. ઓકે, ઉત્પાદન વધીને 4 એકમ થાય છે તો અસ્થિર ખર્ચ વધીને 300 રૂપિયા જેટલો થાય છે. ઉત્પાદન વધીને 7 એકમ થાય છે તો અસ્થિર ખર્ચ 540 જેટલો થાય છે. તમે જોઈ શકો છો અહીંયા કે જેમ ઉત્પાદનમાં વધારો થાય છે તેમ આપણે એમ કહીએ કે આ અસ્થિર ખર્ચ પણ કેવો થાય છે? વધે છે. ઓકે, આનાથી ઉલટું વિચારીએ આપણે કે ઉત્પાદન પેઢી 7 એકમ કરતી હતી, હવે ઉત્પાદન ઘટાડીને 3 એકમ કરે છે. તો 7 એકમ કરતી હતી ત્યારે 540 રૂપિયા જેટલો અસ્થિર ખર્ચ થતો હતો. હવે ઉત્પાદન 7 ની જગ્યાએ 3 કર્યું તો આપણે એમ કહીએ કે ઉત્પાદન અસ્થિર ખર્ચ ઘટીને 540 પરથી ઘટીને 240 જેટલો થયો. હજુ પણ દાખલા તરીકે ઉત્પાદન ઘટાડે છે પેઢી, એક જ એકમનું ઉત્પાદન કરે છે તો અસ્થિર ખર્ચ પહેલા 3 એકમે 240 હતો, હવે એક જ એકમનું ઉત્પાદન છે તો અસ્થિર ખર્ચ ઘટીને 90 રૂપિયા થાય છે. ઉત્પાદન શૂન્ય છે, અસ્થિર ખર્ચ કુલ અસ્થિર ખર્ચ શૂન્ય છે. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન અને કુલ અસ્થિર ખર્ચ વચ્ચે આપણને સીધો સંબંધ જોવા મળે છે, હકારાત્મક સંબંધ જોવા મળે છે. એટલે આપણે આની જે અસ્થિર ખર્ચ દર્શાવતી જે રેખા છે તે આપણને કેવી મળે છે? આ રીતે મેં કીધું તેમ કે હકારાત્મક ઢાળવાળી રેખા છે. જે રીતે આપણે વસ્તુના પુરવઠાની રેખા આપણે આગળના સેમમાં જોઈ ગયા તેવી રેખા છે. એટલે આ હકારાત્મક જ્યારે પણ આ રીતનો ઢાળ હોય ત્યારે આપણે સમજી લેવાનું કે વસ્તુનું ઉત્પાદન એટલે કે એક્સ અક્ષની જે ચલ રાશિ છે તે અને વાય અક્ષની જે ચલ રાશિ છે તે બંને વચ્ચે સીધો સંબંધ જોવા મળે. ઉત્પાદન વધે એટલે કુલ અસ્થિર ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો કુલ અસ્થિર ખર્ચ આપણને આ રીતે ઘટતો પણ જતો જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અસ્થિર ખર્ચની રેખા એ હંમેશા ઉદ્ગમ બિંદુએથી શરૂ થાય, અહીંયા 0 થી ચાલુ થાય. બરાબર, ઉદ્ગમ બિંદુએથી એ આ રેખા આપણી શરૂ થાય 0 થી ઉદ્ગમ બિંદુએથી, અને પછી જેમ જેમ આપણે કહીએ કે 1 એકમનું ઉત્પાદન કરવામાં આવે, અહીંયા આપણે એમ કહીએ કે 90 રૂપિયાનો ખર્ચ થાય, પછી બીજા એકમનું ઉત્પાદન કરવામાં આવે તો કે ખર્ચ વધીને આ રીતે 170 રૂપિયા થાય. પછી 5મા એકમનું ઉત્પાદન કરવામાં આવે, ખર્ચ 370 રૂપિયા થાય. આ રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદન વધીને ધારો કે 9 એકમનું થયું તો આપણે એમ કહીએ કે ખર્ચ વધીને 780 રૂપિયા જેટલો થતો જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ અસ્થિર ખર્ચ પણ આપણને વધતો જતો જોવા મળે છે. એટલા માટે આપણે એમ કહીએ કે આ બંને પરિબળો વચ્ચે સપ્રમાણ સંબંધ છે એવું દર્શાવતી રેખા હકારાત્મક ઢાળવાળી પોઝિટિવ સ્લોપ વાળી રેખા આપણને ઉપર તરફ જતી જોવા મળે છે. એટલે તમને પરીક્ષામાં પૂછે કે કુલ અસ્થિર ખર્ચની રેખા તમને કેવી જોવા મળે છે તો કે ડાબી બાજુથી જમણી બાજુ
નીચેથી ઉપર તરફ ઢળતી રેખા જોવા મળે છે, ઉપર તરફ જતી રેખા જોવા મળે. ઢળતી શબ્દ નહીં પણ ચડતી રેખા જોવા મળે. ડાબી બાજુથી જમણી બાજુ એટલે આ લેફ્ટ થી રાઈટ છે આ દિશા, તો કે ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી રેખા, હકારાત્મક ઢાળવાળી રેખા એ કુલ અસ્થિર ખર્ચ દર્શાવતી રેખા છે. ઓકે, આગળ જઈએ આપણે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાળકો કે ત્રીજો ખર્ચ જે આવે છે તેને આપણે કહીએ છીએ કુલ ખર્ચ. ઓકે, તો કુલ ખર્ચ એટલે આપણને ખબર છે, બરાબર. કુલ ખર્ચ એટલે આપણે એનું જો સૂત્ર લખવું હોય તો આપણે એ રીતે લખી શકીએ કે કુલ ખર્ચ, ટોટલ કોસ્ટ, ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? ટોટલ કોસ્ટ, ટીસી, એને શોર્ટમાં આપણે ટીસી તરીકે ઓળખીએ છીએ. એને આપણે ટીસી તરીકે ઓળખીએ છીએ, ટોટલ કોસ્ટ તરીકે ઓળખીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કુલ ખર્ચ છે, તો કુલ ખર્ચ એ એકચ્યુઅલમાં શું છે તો કે આ બે ખર્ચાઓનો સરવાળો છે. કુલ અસ્થિર ખર્ચ જે આપણે જોઈ ગયા તે અને કુલ સ્થિર ખર્ચ, આ બેનો જે સરવાળો છે એને આપણે જોડીએ, એને આપણે સરવાળો કરીએ તો આપણને મળે છે કુલ ખર્ચ. બરાબર. કુલ ખર્ચ એટલે હું ટોટલ કોસ્ટ એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ, ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, આ બેનો ટોટલ કરીએ એટલે આપણને મળે છે કુલ ખર્ચ. બરાબર. આપણે દાખલા તરીકે તમે નાની મોટી કોઈ ધંધાકીય પ્રવૃત્તિ તમારા ઘરમાં ચાલતી હોય અથવા ખેતી કામ ચાલતું હોય તો તમે કુલ ખર્ચ શોધી શકો કે ભાઈ કુલ અસ્થિર ખર્ચ કેટલો થયો, તો કે ભાઈ ખેત મજૂરોને કેટલું વેતન ચૂકવ્યું, બિયારણ કેટલા રૂપિયાનું લાવ્યા, ખાતર કેટલા રૂપિયાનું આવ્યું, પછી ટ્રેક્ટરને કેટલું ભાડું ચૂકવ્યું, તો એને આપણે કુલ અસ્થિર ખર્ચ કહીએ. પછી સ્થિર ખર્ચ આપણે કેટલોક લાગુ પડતો હોય કે એ સ્થિર ખર્ચ તમારા પોતાનું, ધારો કે ટ્રેક્ટર હોય તો એનો ઘસારા ખર્ચ છે, તમે જે કંઈ પણ મહેસૂલ ભરો છો તે ખર્ચ છે, સરકારના જે કંઈ પણ વેરાઓ છે તે ટેક્સ ભરતા હોય તો એ બધા કુલ સ્થિર ખર્ચ બને. તો કે બેનો સરવાળો કરીએ એટલે આપણને એ આર્થિક પ્રવૃત્તિ કરવાનો કુલ ખર્ચ આપણને પ્રાપ્ત થાય. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનની જે અલગ અલગ સપાટી જે છે એ સપાટીએ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ, આ બેના કુલ સરવાળાને આપણે કહીએ છીએ ટોટલ કોસ્ટ, કુલ ખર્ચ. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ઉત્પાદનની અલગ અલગ સપાટી અહીંયા ખબર છે કે ઉત્પાદન શૂન્ય છે, કુલ અસ્થિર ખર્ચ શૂન્ય છે. ઉત્પાદન 1 એકમ છે, અસ્થિર ખર્ચ 90 છે, સ્થિર ખર્ચ 100 રૂપિયા છે. તો આ રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદનની અને આપણે અલગ અલગ સપાટી કહીએ, 1 2 3 4 5 6, અને આપણે અલગ અલગ સપાટી કહીએ છીએ. ઉત્પાદનની અલગ અલગ સપાટીએ કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચનું પ્રમાણ અલગ અલગ હોય, એટલે એ બંનેનો ટોટલ કરીએ એટલે અલગ અલગ ઉત્પાદનની સપાટીએ આપણને કુલ ખર્ચ પણ આપણને અલગ અલગ જોવા મળે. બરાબર. આપણી ચોપડીમાં કુલ ખર્ચ તમને બતાવ્યો નથી, પણ આપણે એટલા માટે મેળવવો પડે કારણ કે ત્યાર પછીના જે ખર્ચાઓ છે એને શોધવા માટે આપણે કુલ ખર્ચની જરૂર પડે. ઓકે, તો આપણા ઉદાહરણ પ્રમાણે આપણને ખબર છે કે સ્થિર ખર્ચ અલગ અલગ ઉત્પાદને કેટલો હતો. અહીંયા આપણે તમે જોઈ શકો છો આ ટેબલમાં. બરાબર, તમારા સ્ક્રીન પર જે ટેબલ છે તેમાં આપણે આ બંને જે આગળ અલગ અલગ આપણે સમજ્યા તેને આપણે એક જ ટેબલ પર મૂકીએ છીએ. ધારો કે ઉત્પાદન 0 છે તો આપણને ખબર છે કે કુલ સ્થિર ખર્ચ 100 છે. ઉત્પાદન ગમે તેટલું વધે કે ઉત્પાદન ગમે તેટલું ઘટે, કુલ સ્થિર છે, કુલ સ્થિર ખર્ચ છે તે યથાવતનો યથાવત રહે છે. એટલે એનું પ્રમાણ કેટલું છે? 100 નું 100 જ રૂપિયા રહે છે. ઓકે, બીજી આપણે બીજો ખર્ચ જોયો કુલ અસ્થિર ખર્ચ, એને ટોટલ વેરિયેબલ કોસ્ટ કહીએ છીએ, અને તમે આ રીતે લખી પણ શકો. ધારો કે આ રીતે તમે એને ઇંગ્લિશમાં ટોટલ ફિક્સ કોસ્ટ, એફસી, આ રીતે તમે બતાવી પણ શકો. ટોટલ ફિક્સ કોસ્ટ, ટોટલ વેરિયેબલ કોસ્ટ અને ટોટલ, અહીંયા તમે ટોટલ કોસ્ટ, ટોટલ કોસ્ટ, કુલ ખર્ચ, પેઢીની અંદર લાગુ પડતો જે કુલ ખર્ચ છે ટીસી, તે આ રીતે તમે બતાવી શકો. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન 0 છે ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, કુલ અસ્થિર ખર્ચ
0 છે તો કુલ ખર્ચ એ 100 રૂપિયા જેટલું છે. પેઢીની અંદર ઉત્પાદન નથી, એક પણ એકમનું ઉત્પાદન નથી, તો કુલ અસ્થિર ખર્ચ 0 છે. તો પેઢીની અંદર જો પેઢીને તાળા લાગેલા હોય તો કુલ સ્થિર ખર્ચ એ જ કુલ ખર્ચ બને છે. આ બે ખર્ચ વચ્ચેનો સંબંધ કયો છે બીજો? કે ઉત્પાદન જ્યારે પેઢીની અંદર 0 હોય ત્યારે કુલ ખર્ચ અને કુલ સ્થિર ખર્ચ એ બંને સમાન હોય. ઓકે, મેં કીધું તેમ કે આ જે કુલ ખર્ચ છે તે આ બે ખર્ચાઓનો સરવાળો છે. આ બે ખર્ચાઓનો છે સરવાળો છે, આનો અને આનો. એટલે આપણને મળે છે કુલ ખર્ચ. ઓકે, એનાથી આપણને શું મળે છે? કુલ ખર્ચ મળે આપણને, આ બેનો સરવાળો કરીએ એટલે. આ એડિશન નું ચિહ્ન આપણે વચ્ચે મૂકી દઈએ બેનો, તો આ ને આ કોલમનો તમે અલગ અલગ ઉત્પાદનની સપાટીએ જ્યારે સરવાળો કરો તો આપણને આ જે મળે તે આપણને મળી જાય કુલ ખર્ચ. અહીંયા તમે જોઈ શકો દરેક જગ્યાએ આ રીતે કે ભાઈ ઉત્પાદન 0 છે, કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, કુલ અસ્થિર ખર્ચ 0 છે, એટલે 100 + 0 બરાબર કુલ ખર્ચ એ 100 રૂપિયા જેટલો છે. ઓકે, એક એકમનું પેઢીની અંદર ઉત્પાદન થાય છે, કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, કુલ અસ્થિર ખર્ચ 90 છે. એટલે તમે વિચાર કરો કે પેઢીની અંદર થતો કુલ ખર્ચ એ 190 રૂપિયા છે. પછી બીજા એકમનું ઉત્પાદન થાય છે, કુલ સ્થિર ખર્ચનું પ્રમાણ યથાવતનું યથાવત રહે છે. અસ્થિર ખર્ચ એટલે કે કાચો માલ સામાન, બળતણ ખર્ચ, દૈનિક શ્રમિકોને ચૂકવાનું વેતન એ 90 રૂપિયા પરથી વધીને 170 થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન વધવાની સાથે જે ખર્ચ વધતો હોય તેને આપણે કુલ અસ્થિર ખર્ચ કહીએ છીએ. તો એક એકમ ઉત્પાદન થતું હતું ત્યારે અસ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ 90 રૂપિયા હતો. બીજા એકમનું ઉત્પાદન થયું તો અસ્થિર ખર્ચ વધીને 170 થયો. આ ખર્ચ તો યથાવત જ છે, કુલ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર નથી. એટલે આપણે એમ કહી શકીએ કે બે એકમનું પેઢીની અંદર ઉત્પાદન થાય છે તો કુલ ખર્ચ 100 + 170 બરાબર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બરાબર 270 રૂપિયા કુલ ખર્ચ થાય છે. ઓકે, ઉત્પાદન વધીને ત્રીજું એકમ થાય છે તો કે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, કુલ અસ્થિર ખર્ચ પહેલા 170 હતો, હવે વધીને 240 થયો. એટલે આપણે એમ કહીએ કે કુલ ખર્ચ આપણને જોવા મળે છે 340 રૂપિયા. આનો ને આનો સરવાળો 100 + 240 એટલે 340 આપણો કુલ ખર્ચ આવે છે. ઓકે, એ જ રીતે ચોથા એકમનું ઉત્પાદન થાય છે, કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, કુલ અસ્થિર ખર્ચ 300 રૂપિયા છે. તો આપણે કહી શકીએ કે કુલ ખર્ચ વધીને 400 રૂપિયા થાય છે. તો તમે એ જોઈ શકો છો કે જેમ ઉત્પાદન વધે છે તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે અને સાથે સાથે તમે જુઓ છે તો કે કુલ ખર્ચ પણ વધારે થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન વધે છે તો આ ખર્ચ તો નિષ્ક્રિય છે, આ ખર્ચ તો સ્થિર ને સ્થિર જ છે. આ ખર્ચ જેમ ઉત્પાદન વધે છે તેમ આપણને વધતું જતું જોવા મળે છે. એટલે આને આપણે મુખ્ય ખર્ચ કહીએ છીએ. કે માર્શલ આને શું કહે છે? કુલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે, અને પૂરક ખર્ચ કહેવામાં આવે છે. કારણ કે ઉત્પાદનની પ્રક્રિયામાં જેમ ઉત્પાદન વધે છે તેમ આ ખર્ચનું કુલ અસ્થિર ખર્ચનું મહત્વ એ દિન પ્રતિદિન વધતું જાય છે. ઓકે, આગળ જઈએ. પાંચમા એકમનું પેઢી ઉત્પાદન કરે છે, સ્થિર ખર્ચ 100 છે, અસ્થિર ખર્ચ વધીને 370 થયો એટલે કુલ ખર્ચ 470 થયો. એ જ રીતે છઠ્ઠા એકમનું ઉત્પાદન 100 + 450 એટલે 550 કુલ ઉત્પાદન ખર્ચ, કુલ ખર્ચ, કુલ ઉત્પાદન ખર્ચ, ટોટલ પ્રોડક્શન ખર્ચ, કોઈ બી તમે શબ્દ પ્રયોગ વાપરી શકો. સાતમા એકમનું ઉત્પાદન કરે છે, સ્થિર ખર્ચ 100 યથાવત છે, અસ્થિર ખર્ચ પહેલા 450 થતો હતો, હવે વધીને 540 જેટલો થયો. તો તમે જોઈ શકો છો કે કુલ ખર્ચ 640 રૂપિયા જેટલો થવો જોવા મળે. એ જ રીતે આઠમા એકમનું પેઢી ઉત્પાદન વધારે છે. હવે આપણે એમ કહીએ કે સ્થિર ખર્ચ 100 રૂપિયા જ છે, અસ્થિર ખર્ચ 650 છે, એટલે 100 + 650 કુલ ખર્ચ 750 થાય છે. એ જ રીતે નવમા એકમનું ઉત્પાદન કરે છે, સ્થિર ખર્ચ 100 રૂપિયા જ છે, અસ્થિર ખર્ચ 780. તો આપણે જોઈ શકીએ છીએ કે કુલ ખર્ચ 880 રૂપિયા થતો જોવા મળે છે. એટલે અહીંયાથી તમે બે વસ્તુનું તારણ કાઢી શકો કે ઉત્પાદન વધે છે, કુલ ખર્ચમાં પણ વધારો થાય છે.
બરાબર છે. ઉત્પાદન જેમ વધે છે, પેઢી દ્વારા ઉત્પાદન જેમ વધારવામાં આવે છે, તેમ આપણે કહીએ કે કુલ ખર્ચમાં પણ વધારો જોવા મળે છે. ઓકે, તો અહીંયાથી તમે કરી શકો કે તમે અહીંયા એને આ રીતે આકૃતિમાં બતાવી શકીએ આપણે. આ જે ત્રણે ત્રણ આપણે લીધી, કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ, આ ત્રણે ત્રણને આપણે એક જ ગ્રાફ પેપર પર દર્શાવીએ તો આપણને આ રીતની રેખા મળે. તમે મોબાઈલમાં પણ કરી શકો. તમે આ જે આંકડા છે તેને લઈને મોબાઈલમાં પણ તમારા સ્માર્ટફોનમાં જે એક્સેલ છે એ એક્સેલમાં તમે આ રીતે રેખા મેળવી શકો. આ ત્રણે ત્રણ બધા પોઈન્ટ મૂકીને અલગ અલગ પણ રેખા મેળવી શકો, પછી સાથે પણ તમે કમ્બાઈન્ડમાં પણ મેળવી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે એક મિનિટ, આપણે આને એક જ રેખા પર એક જ ગ્રાફ પેપર પર બતાવીએ. જો અહીંયા આપણે વાય અક્ષ પર કુલ ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચ, આ ત્રણે ત્રણ આપણે પરિબળો આના પર લીધેલા છે આપણે. ઓકે, અહીંયા તમે એને અહીંયા લઈ શકો છો. આ જે વસ્તુ છે કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ, એ આપણે વાય અક્ષ પર લીધેલા છે. અને ઉત્પાદનની જે સપાટી છે, અલગ અલગ ઉત્પાદન છે, તેને આપણે અહીંયાથી લઈએ છીએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન 0 થી 9 એકમનું આપણે લીધેલું છે ઉદાહરણમાં. આપણે સ્થિર ખર્ચની રેખા ખબર છે કે ઉત્પાદન ગમે તેટલું વધે કે ઘટે કે શૂન્ય થાય, પણ કુલ સ્થિર ખર્ચ છે તે આ રીતે સરખો ને સરખો 100 રૂપિયા જેટલો જ રહે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ 100 રૂપિયા યથાવત રહે છે. એટલે આપણને આ રેખા ક્યાંથી મળે છે? અહીંયાથી આ રીતે સીધી જોવા મળે છે, સ્થિર ખર્ચની રેખા. ઓકે, હવે બીજી રેખા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ અસ્થિર ખર્ચની રેખા. અહીંયાથી આપણે ટચ થાય છે એટલે એનો મતલબ એમ થાય કે આ ઉદ્ગમ બિંદુએથી શરૂ થાય છે. કે ઉત્પાદન જેમ વધે છે તેમ આ અસ્થિર ખર્ચની રેખા પણ આપણને સતત ઉપર તરફ જતી જોવા મળે છે. ઓકે, આ અસ્થિર ખર્ચની રેખા. અચ્છા, તો હવે તમે જોઈ શકો છો કે કુલ ખર્ચની રેખા અને અસ્થિર ખર્ચની રેખા એ આપણને સમાન ઢળ જોવા મળે છે. કારણ કે કુલ સ્થિર ખર્ચની અંદર 100 રૂપિયા આપણે ઉમેરતા જઈએ સ્થિર ખર્ચ, કારણ કે સ્થિર ખર્ચ 100 રૂપિયા કમ્પ્લીટ જ છે. એટલે આ બે વચ્ચેનો જે ગાળો છે તે કેટલા રૂપિયાનો છે? 100 રૂપિયાનો છે. આ બે રેખા વચ્ચેનો ગાળો જે છે તે આપણને કેટલા રૂપિયાનો મળે છે? તો કે 100 રૂપિયાનો મળે છે. કેમ? તો કે કુલ અસ્થિર ખર્ચમાં કુલ સ્થિર ખર્ચ આપણે 100 રૂપિયા ઉમેરીએ તો આપણને કુલ ખર્ચની રેખા મળે છે. એટલે આ રેખા કુલ ખર્ચની રેખા કેવી છે? ધન નાણવાળી છે. પણ હંમેશા એટલું મગજમાં બરાબર ઠસાવી રાખો કે કુલ સ્થિર ખર્ચ કરતા કુલ ખર્ચ રેખા એ હંમેશા ઉપર આવે. પરીક્ષામાં કોઈ તમને પેપર સેટર પૂછે કે ભાઈ કુલ ખર્ચની રેખા દોરો, કુલ અસ્થિર ખર્ચની રેખા દોરો, ત્યારે અત્યારે તમને બહુ એ ના થાય, પણ જયારે પરીક્ષામાં દોરતા હોય ત્યારે તમને તરત મગજમાં કન્ફ્યુઝન ઊભું થાય કે કુલ સ્થિર ખર્ચની રેખા નીચે આવે કે ઉપર આવે. તો હંમેશા એટલું યાદ રાખે કે કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ વચ્ચેનો સરવાળો છે. આ બંનેનો સરવાળો છે. એટલે સ્વાભાવિક છે કે કુલ સ્થિર ખર્ચની રેખા અને કુલ અસ્થિર ખર્ચની રેખા કરતા હંમેશા કુલ ખર્ચની રેખા એ ઉપર જ આવે, હંમેશા ઉપર આવે. અને આ બે રેખા વચ્ચેનું ડિસ્ટન્સ એ સ્થિર ખર્ચ જેટલું છે. આપણે 100 લીધેલું છે આપણા ઉદાહરણમાં. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ હંમેશા જે સ્થિર ખર્ચ છે એટલું જ આવે. આ બે વચ્ચેનું વર્ટિકલ લાઈન. એટલે તમે જોઈ શકો છો કે આ બે વચ્ચેનું અંતર જે છે તે હંમેશા 100 જેટલું આપણને જોવા મળે છે. સરખો આકાર બંનેનો સરખો જ. તમે આ ટેબલ પર પણ જોઈ શકો છો કે આપણને આ જે જોવા મળે છે આ કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ વચ્ચે તો આ 100 રૂપિયાનો ડિફરન્સ છે. આ જો આપણે આ જે એક વસ્તુ છે એને લીધે જ આ બેનો ડિફરન્સ આપણને પડે છે. તો આ જો 90 છે, 190, 170, 270, 240, 340, 300, 400. તો આ આપણે ડિફરન્સ કેટલો છે? 100 રૂપિયા જેટલો. 370, 470, 450, 550, 540, 640, 650, 750, 780, 880. તો આ બંને વચ્ચેનો ગાળો કેટલો છે? 100 રૂપિયાનો છે. એ આપણે આ 100 રૂપિયા એટલે કુલ સ્થિર ખર્ચ, કારણ કે આ બેનો સરવાળો એટલે કુલ ખર્ચ છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ બે વચ્ચેની જે ગાળો છે તે 100 રૂપિયા જેટલો છે.
એક્ઝેક્ટ 100 રૂપિયા જેટલો છે. ઉત્પાદનની દરેક સપાટીએ ઉત્પાદન 1 એકમ હોય તો કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ વચ્ચેનો ગાળો 100 રૂપિયા જેટલો છે. 2 એકમનું ઉત્પાદન થાય તો બી આ જે કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ વચ્ચેનો ડિફરન્સ 100 રૂપિયા છે. આ રીતે સરખી પેરેલલ લાઈન દેખાય આપણને. ઓકે, અમારે એકલી રેખા દોરવી હોય કુલ ખર્ચની રેખા તો એ પણ આ રીતે દોરી શકીએ આપણે. કુલ ખર્ચની રેખાને તમે તો કે 1 એકમનું ઉત્પાદન છે તો 1 એકમનું ઉત્પાદન છે તો તમે આપણે જોઈ શકો છો કે કુલ ખર્ચ આપણને 190 રૂપિયા જોવા મળે છે. જેમ જેમ આપણે ઉત્પાદન વધારીએ છીએ તેમ તેમ કુલ ખર્ચ રેખા એ ઉપર તરફ જોવા મળે છે. જો એકલી પરીક્ષામાં તમને પૂછે કે કુલ ખર્ચની રેખા દોરો તો તમારે આ રીતે ઉપર હકારાત્મક ઢાળવાળી રેખા દોરી દેવાની. ઓકે, આગળ જઈએ આપણે. ત્યાર પછી સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું મહત્વ. બરાબર, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું મહત્વ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો જે ભેદ છે એ આપણે જોયું તે પ્રમાણે તો સમયના ટૂંકા ગાળા માટે આ પ્રકારનો ભેદ આપણે પાડી શકીએ છીએ. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે સમય દરમિયાન કુલ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બે વિભાગોમાં આપણે વિભાગીકૃત કરી શકતા હોઈએ તો તેને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ. પણ મેં કીધું તેમ કે સમયનો લાંબો ગાળો એટલે બધા જ જે ખર્ચ છે પેઢીની અંદર એ બધા જ કેવા છે? અસ્થિર ખર્ચ છે. એટલે લાંબા ગાળે બધા જ ખર્ચાઓ છે તે અસ્થિર ખર્ચ હોય છે. એટલે સમયના લાંબા ગાળામાં લોંગ રનમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી પોતાના કદનું વિસ્તરણ અને પોતાના કદનું સંકોચન કરી શકે છે. પેઢીને જો નફાકારકતા વધારે દેખાતી હોય તો સમયના લાંબા ગાળે એ મશીનો વધારી શકે છે, પ્લાન્ટનું વિસ્તરણ કરી શકે છે, નવો કાયમી સ્ટાફ વધારી શકે છે. એટલે લાંબા ગાળે આપણે જોઈએ તો સ્થિર સાધનોમાં પણ ફેરફાર કરી શકે છે. એટલે લાંબે ગાળે બધા જ સાધનો જે છે તેની પાછળનો ખર્ચ છે તે અસ્થિર ખર્ચ બને છે. તો આપણે એમ કહી શકીએ કે આ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું જે મહત્વ છે તે ખાસ કરીને જ્યારે સમતૂટ બિંદુ મેળવવાનું હોય. સમતૂટ બિંદુ એટલે તમારે ટીવાયમાં આવશો ત્યારે ખબર પડશે. સમતૂટ બિંદુ એટલે ઉત્પાદનનું એવું બિંદુ કે જે સમય દરમિયાન કુલ નફો જે છે તે શૂન્ય હોય. સમતૂટ બિંદુ એટલે ઉત્પાદનનું એવું બિંદુ કે જ્યાં નહીં નફો અને નહીં ખોટ હોય. તો કોઈ પણ પેઢીએ પોતે કેટલા એકમોનું ઉત્પાદન કરે તો એનું સમતૂટ બિંદુ કેટલા એકમોએ આવે એ જાણકારી માટે એને આ બે ખર્ચાઓનું ખૂબ જરૂર પડે કે ભાઈ સ્થિર ખર્ચ કેટલો લાગુ પડે છે, અસ્થિર ખર્ચ કેટલો લાગુ પડે છે. પછી આપણે એમ કહીએ કે ઉત્પાદનની અલગ અલગ સપાટીએ આપણે એમ કહીએ કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું પ્રમાણ જાણ્યા પછી આપણે સમતૂટ બિંદુ કેટલા એકમોએ પ્રાપ્ત થાય છે ભૌતિક એકમોના સંદર્ભમાં તે પ્રાપ્ત કરી શકાય છે. ઓકે, બીજું આપણે એ પણ કહી શકીએ કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ પરથી એક તો વસ્તુની કિંમત નક્કી કરી શકાય છે. સંચાલક પોતે જે વસ્તુ બનાવે છે એની કિંમત કઈ નક્કી કરવી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પોતાની રીતે જો પોતે જે વસ્તુ બનાવે છે એ સ્થિર ખર્ચ કે અસ્થિર ખર્ચનું કેલ્ક્યુલેશન કે ગણતરી વગર જો એ કિંમત નક્કી કરે તો ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન ખર્ચ વધારે હોય અને કિંમત નીચી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે પેઢીને ખોટ જાય, એની નફા પર નકારાત્મક અસર થાય. તો પેઢીને કેટલો નફો પ્રાપ્ત થાય છે, પેઢીની કિંમત કઈ રીતે નક્કી થાય છે એનો ખ્યાલ આ ખર્ચાઓ પરથી આવે છે. ઓકે, બીજું ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢી જ્યારે
પોતાના ભવિષ્યના જે કંઈ પણ ઉદ્દેશો છે એ ઉદ્દેશોને ધ્યાનમાં રાખવા માટે જ્યારે આપણે એમ કહીએ કે સંચાલન કરતી હોય ત્યારે એ સંચાલનમાં અંદાજપત્ર તૈયાર કરવામાં, પેઢીનું પોતાનું બજેટ તૈયાર કરવામાં આપણે એમ કહીએ કે આ ખર્ચાઓનું ખૂબ મહત્વ હોય છે. કારણ કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ ના આપણે ઉદાહરણો જોઈ ગયા. તો પેઢીએ પોતાની સંચાલકીય કાર્યદક્ષતા સિદ્ધ કરવા માટે કયા ખર્ચ પર કાપ મૂકવો છે, કયા ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે, એનો ખ્યાલ એ આ સ્થિર અને અસ્થિર ખર્ચના વિશ્લેષણ પરથી જ આવતો હોય છે. એટલે આપણે એમ કહીએ કે સંચાલકો જ્યારે નિર્ણયકરણની પ્રક્રિયા લેતા હોય તો તે સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ નિર્ણયની પ્રક્રિયામાં ડગલે ને પગલે ખર્ચાઓનું ખૂબ મહત્વ છે. એમાં પણ સ્થિર ખર્ચ અને મુખ્ય ખર્ચ આપણે અસ્થિર ખર્ચ એ જાણકારી સંચાલક પાસે હોવી જોઈએ, તો જ એ નિર્ણયો સચોટ રીતે લઈ શકે છે. ઓકે, ત્યાર પછીનો જે આપણો ખર્ચ છે એ છે સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચને આપણે એકમ દીઠ ખર્ચ તરીકે ઓળખીએ છીએ. તો સરેરાશ ખર્ચ જે છે, સરેરાશ ખર્ચ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ ખર્ચ જે છે, કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે જો ભાગવામાં આવે તો આપણને સરેરાશ ખર્ચ મળે છે. સરેરાશ ખર્ચ એટલે હું તો કે એક એકમનો ઉત્પાદન ખર્ચ. એક એકમ પેઢી ઉત્પાદન કરે છે તો એને એવરેજ કેટલો કોસ્ટ લાગે છે, સરેરાશ જેને આપણે આંકડા શાસ્ત્રની ભાષામાં મધ્યક કહીએ છીએ, એવરેજ કહીએ છીએ ને આપણે, સરેરાશ કહીએ છીએ. તો એક પેઢી એક એકમનું ઉત્પાદન કરતી હોય તો એને એકમ દીઠ ખર્ચ કેટલો લાગુ પડે છે તેનો ખ્યાલ આપણને સરેરાશ ખર્ચ પરથી આવે છે. અને એ કઈ રીતે મેળવી શકાય? તો મેં કીધું તેમ કે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે કુલ ખર્ચ, બરાબર, આપણને ખબર છે કે કુલ ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગવામાં આવે ત્યારે આપણને સરેરાશ ખર્ચ મળે છે. કુલ ખર્ચ એટલે પાછું મગજને ચલવો, મગજને થોડું કશો કે કુલ ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. એટલે આપણે એમ કહીએ કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદન. આપણે એ રીતે પણ સૂત્ર લખી શકીએ, અથવા તો ડાયરેક્ટ તમે આ રીતે પણ લખી શકો કે કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન, અથવા કુલ ખર્ચની જગ્યાએ કુલ સ્થિર ખર્ચ કુલ અસ્થિર ખર્ચ. એ રીતે પણ આ રીતે પણ તમે લખી શકો કે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદન. બધી રીતે તમે મેળવી શકો. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક પેઢી છે, બરાબર, દાખલા તરીકે બોલપેન બનાવતી કંપની છે, સેલો કંપની છે. હવે સેલો કંપની છે તે એ કોઈક બોલપેન બનાવે છે, કોઈક ઘણા બધા મોડલો છે તેમાંની એક બોલપેન બનાવે છે. 1000 એકમોનું સેલો કંપની બોલપેનનું ઉત્પાદન કરે છે. જો એનો કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ ₹5000 હોય, બરાબર, કુલ ખર્ચ એટલે શું? તો કે કુલ એટલે કે મશીનો પાછળનો ખર્ચ, કાચા માલ સામાનનો પાછળ ખર્ચ, શ્રમિકોને ચૂકવાનું વેતન, વીજળી બિલ, વાહન વ્યવહારના સાધનો પાછળનો ખર્ચ, એ બધો થઈને ધારો કે ₹5000 આવે છે. કુલ ખર્ચ એટલે તમારા મગજમાં તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે કુલ ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ એટલે તરત ઉદાહરણો મગજમાં આવવા જોઈએ કે મશીનો પાછળનો ખર્ચ, મકાનનું ભાડું, મૂડીનું વ્યાજ. અસ્થિર ખર્ચ એટલે તરત મગજમાં સ્ટ્રાઇક જવી જોઈએ કાચા માલ સામાનનો ખર્ચ, બળતણ પાછળનો ખર્ચ, દૈનિક શ્રમિકોને ચૂકવાનું વેતન, વાહન વ્યવહારના સાધનો પાછળનો ખર્ચ. એ બધાનો ટોટલ ધારો કે ₹5000 છે. 1000 બોલપેનનું ઉત્પાદન કરવા માટેનો કુલ ખર્ચ ₹5000 છે. કુલ ખર્ચ એટલે મેં કીધું તેમ કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો.
તો આપણે એમ કહી શકીએ કે સરેરાશ ખર્ચ તમે કઈ રીતે શોધી શકો? તો કે આપણી પાસે સૂત્ર છે કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન. તો કે કુલ ખર્ચ આપણો કેટલો છે? તો કે 5000 રૂપિયા કુલ ખર્ચ છે. અને કેટલા એકમનું બોલપેનનું ઉત્પાદન કરે છે? તો કે 1000 એકમનું ઉત્પાદન કરે છે. તો આપણે છેદમાં અહીંયા તમે જોઈ શકો છો કે આ 3 0 જાય, આ 3 0 જાય, એટલે 5/1 એટલે આપણો સરેરાશ ખર્ચ કેટલો આવ્યો? તો કે 5 રૂપિયા આવ્યો. એટલે આ સેલો કંપની છે તેની આ બોલપેન 5 રૂપિયામાં એને પડતર, એને આપણે કોમર્સની ભાષામાં શું કહીએ છીએ? પડતર કહીએ છીએ. કોમર્સની ભાષામાં એને કોસ્ટિંગ કહીએ છીએ. કે સેલો કંપનીએ એક બોલપેનનું કોઈ પણ મોડલનું ઉત્પાદન કરવા માટે ₹5 જેટલો ખર્ચ, એને એકમ દીઠ ખર્ચ, એટલે એને સરેરાશ ખર્ચને આપણે બીજું કહીએ છીએ એક એકમનો ઉત્પાદન ખર્ચ, અથવા તો એને પર યુનિટ કોસ્ટ કહીએ છીએ, એકમ દીઠ ખર્ચ કહીએ, તે 5 રૂપિયા લાગુ પડે છે. ઓકે, 5 રૂપિયા લાગુ પડે છે એનો મતલબ શું થયો? તો હવે સેલો કંપની એવું જાણતી કે ભાઈ મારે આ વસ્તુ છે તો 5 ની જગ્યાએ મારે 8 રૂપિયામાં વેચાણ માટે મૂકવી, તો બજારમાં કિંમત એની આ નક્કી કરે 8 રૂપિયા. તો પણ કોને લીધે 8 રૂપિયા નક્કી કરે? તો કે ભાઈ એક વખત એને ખબર પડી જાય કે એકમ દીઠ ખર્ચ કેટલો છે, સરેરાશ ખર્ચ કેટલો છે, પછી એ નફાનો ગાળો નક્કી કરીને કિંમત મૂકી શકે. પોતાની રીતે નફાનો ગાળો નક્કી કરીને કિંમત મૂકી શકે. આ કિંમત નક્કી કરવા માટે પણ સરેરાશ ખર્ચ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. કે ભાઈ પોતે જે વસ્તુ બનાવે છે એની કિંમત કેટલી રાખવી, મારે કેટલો નફો કમાવો છે, તો એનો નફાનો ગાળો પણ આના પરથી નિર્ધારિત કરી શકાય. બરાબર? કંપની જાણે કે ભાઈ 5 ની જગ્યાએ જો કંપની વગર વિચારે આ સરેરાશ ખર્ચનો ખ્યાલ નહીં હોય સંચાલકોને, અને કિંમત 4 રૂપિયા મૂકી દે બજારમાં વેચવા માટે, તો હવે એનો એકમ દીઠ ખર્ચ જ, એક એકમનું ઉત્પાદન ખર્ચ જ 5 રૂપિયા છે, અને બજારમાં 4 રૂપિયા વેચાણ માટે મૂકે છે, તો એકમ દીઠ એને 1 રૂપિયાની ખોટ જાય. તો એવા તો 1000 એકમનું ઉત્પાદન કરે છે, તો 1000 રૂપિયાની સીધી ખોટ પેઢીને લાગુ પડે. પણ જો આપણે જાણીએ, સંચાલક જાણે છે કે ભાઈ 5 રૂપિયા ખર્ચ આવે છે એકમ દીઠ, અને 8 રૂપિયા જો આપણે એમ કહીએ કે વેચાણ કિંમત મૂકવામાં આવે, કરવામાં આવે નક્કી, તો અહીંયા તમે એકમ દીઠ 3 રૂપિયાનો નફો છે. કેટલો છે? 3 રૂપિયાનો નફો. એવા કેટલા એકમોનું વેચાણ કરે છે? તો કે 1000 એકમનું વેચાણ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે 3000 રૂપિયાનો નફો પેઢીને થાય છે. જો સરેરાશ ખર્ચ જાણતો હોય અને પેઢી એવું નક્કી કર્યું છે કે ભાઈ મારે 3000 રૂપિયા નફો કરવો છે, તો એ 8 રૂપિયા કિંમત નક્કી કરે. જો એને એવું લાગે કે મારે 10,000 રૂપિયા, મારે 5000 નફો કરવો છે, તો અહીંયા શું કરે? આ 8 ની જગ્યાએ કિંમત 10 રૂપિયા નક્કી કરે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે કિંમત 10 રૂપિયા છે, એટલે નફો કેટલો છે એકમ દીઠ? ખર્ચ 5 રૂપિયા આવે છે એક એકમનો, પણ હવે કિંમત 10 રૂપિયા નક્કી થઈ, એટલે એકમ દીઠ નફો કેટલો થાય છે? 5 રૂપિયા. એટલે અહીંયા 1000 એકમનું ઉત્પાદન કરીને વેચે છે, તો હવે એનો નફો 5000 રૂપિયા નક્કી થાય. એક 1000 એકમનું વેચાણ થઈ જાય એટલે પેઢીને ફાયદો કેટલો થાય? 5000 રૂપિયાનો ફાયદો થાય. તો આપણે એમ કહી શકીએ કે સંચાલકે નફાનું ધોરણ નક્કી કરવું છે, નફો કેટલો કમાવો છે, વસ્તુની કિંમત કેટલી નક્કી કરવી છે. કારણ કે આ કિંમત મન ફાવે તે રીતે નક્કી નહીં કરે, કારણ કે બીજી કંપની પણ હોય કે જે બોલપેન બનાવતી હોય, બીજી બધી કંપની એવી હોય ને કે ફ્લેડ છે, કે પછી પાર્કર છે, કે ઘણી બધી એવી કંપનીઓ છે કે બોલપેન, અસંખ્ય કંપનીઓ છે કે બોલપેન બનાવતી હોય, એટલે મન ફાવે તે રીતે કિંમત નક્કી કરી શકે નહીં. પણ બજારમાં જે હરીફાઈ પ્રવર્તતી હોય એને ધ્યાનમાં રાખીને પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમત એ નક્કી કરતી હોય છે. ઓકે, તો આને આપણે કહીએ છીએ સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચ એટલે બાળકો ક્લિયર થાય છે ને? હા બોલો. ગુજરાતીનું લેક્ચર છે સર હમણાં. હા, તો આપણે બંધ કરીએ. તો કઈ વાંધો નહીં, આપણે અહીંયા પૂરું કરીએ. બરાબર? આપણે હવે સોમવારે આવતા પીરિયડમાં રાહ જોઈશું આપણે. બરાબર? આપણે આવતા પીરિયડમાં મળીએ પાછા. તો અહીંયાથી અટકીએ બાળકો, એવું કરીએ આપણે. ઓકે, ચાલો. ઓકે.